લાલ ગાંડી છોડી હોય એ તો ગાંડી કહેવાય આસરો આય મારે ઘણી વાર રોવું હોય પણ રોઈ નથી શકતો. બધાય મિત્રોને પહેલા તો હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાવ, કારણ કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો ઘણા ટાઈમ પછી હું સવારમાં વહેલો જાગ્યો છું, કેમ કે આપણે ખાંજે નિયમ લીધો હતો સાંજે ગમે એટલો મોડો હું સવારે વહેલા જ જાગી જાઉં, કેમ કે શરીર છે ને ધીમે ધીમે આળસું થતું જાય. સમજે ડેલી બપોરે જાગું ને ખાવું ને પાછું સુઈ જાવ દિવસે ને રાતે આખી રાત જાગું, એ લાઈફ નથી કરવી આપણે. કેમ કે યાર એ અલગ થઈ જાય ને પછી રાતે હું પૂરી કરવાની ને દિવસે કામ કરવાનું, એને બદલે હું રાતે કામ કરતો. એટલે હવે નક્કી કર્યું છે, જોઈ નિયમ ક્યાં સુધી આપણો હાલે. નાસ્તો કરવાનો બાકી છે, જઈ ગયો છું. 7:30 થઈ ગયા. મેં પાઈ ક્યાં ગઈ? વહી ગઈ ઓફિસ વહી ગઈ? ક્યારે ગઈ? થઈ ગયો 7 નથી વાગ્યા? હું 7 ઉપર થી તો જાગ્યો તો 7:30 થઈ ગયા. પાયું વહી ગઈ ખબર ન રહી. બોલો હાલો નાસ્તો કરી લો પેલા. મમ્મી પણ કામે વહી ગઈ છે ને હું સવારનો એડિટ કરવા બેઠો હતો. આજ થોડુંક એડિટિંગ વધારે હતું, કેમ કે સાંજે મેં નહોતું કર્યું, કેમ કે નવો નિયમ લીધો છે ને કે રાત્રે વહેલા સુઈ જવાનું. તો 1 વાગી ગયો હતો હોવામાં, કેમ કે ટેવ નથી પડી હજુ. ટેવ પાડવી પડશે, કેમ કે રાતે મોડે બધું ડેલી જાગતો હોય એટલે હવે ટેવ પાડવી પડશે. અને એડિટિંગ હવે દિવસે જ કરીશ. સવારનો લગભગ 7:30 બેઠો તો એડિટ કરવા. હા એવું ટાઈમ થયો હોય છે. 7:30 એડિટ કરતો તો 10:30 થઈ ગયા છે અત્યારે. અને હજુ નાનું મોટું થોડું ઘણું વધ્યું, બાકી મેન બધું એડિટિંગ પૂરું થઈ ગયું. જેટલું દેખાય ને વિડીયોમાં એટલું હોતું નથી. એની પાછળની કેટલી મહેનત હોય ને એ હું તમને નહીં દેખાડી શકતો. હું તમારી પાસે કાંઈ વધારે નથી માગતો, ખાલી એક સબસ્ક્રાઈબ કરી નાખો, કેમ કે તમારા તો ફ્રી જ છે સબસ્ક્રાઈબ કરવાનું. અને તમારા એક સબસ્ક્રાઈબથી છે ને હું મોટિવેટ થાવ કે નહીં લોકોનો સપોર્ટ છે એમ. એટલે હું આનાથી સારું કરવું એમ વિડીયોઝમાં એડિટિંગમાં. એટલે ખાલી એક સબસ્ક્રાઈબ કરી નાખો, વધારે કાંઈ નથી માંગતો. બહુ મોટી ભૂલ થઈ ગઈ. પાણી તો આવે શું જો આટલું અધૂરું રહી ગયું પાણી. આ તો ભરાઈ ગયું, આ રહી ગયું. તો અત્યારે હું નાસ્તો લેવા ગયો હતો. જો કેમ કે આજ છે ને યાર ગુવારનું શાક છે, આજે ખાવાનું મૂળ નથી, ભૂખ લાગી છે. એમથી કાંઈ મને ખબર છે કાંઈ પેટ ભરાય નહીં, એટલે આવો નાસ્તો કરી લઉં. પછી લગભગ હુવાનો વિચાર નથી, પણ હુવું પડશે યાર. જોયું આવું કેમ કરું. તો આપણું ગુડ મોર્નિંગ અત્યારે થઈ ગયું છે. એ ક્યારે થાય ખબર છે? મમ્મી આવે પછી. મમ્મી આવે પછી તો આપણું ગુડ મોર્નિંગ થાય. જો કે રમે રોજ નથી થતો, આજ થતો, કેમ કે આજ વહેલા જાગી ગયો હતો ને સવારમાં. અને એમ કહું છું હેડમાં જવું હોય તો હાલ જતા આવી, તો મોડું નથી કરવું. સારું હાલ. અત્યારે જોવા વડીલ કંકોત્રી દેવા આવ્યા છે. કપિલના ભાઈના લગ્ન છે ભાઈ. આવજો બધા. આપણે જવાનું જ છે. તારે તો આવવાનું જ છે ખાસ. ન બોલાયો તો આવે તું. એટલે કંકોત્રી દેવા અહીંયા ઠેઠ આવે એટલે વાંધો નથી. અત્યારે હેળમાં જ આવી છે. બકાલું લેતા આવી. અને આ ગાડી જો આપણી બરોબર જ છે. ઓલો પ્રેંક કર્યો તો એવું કાંઈ છે નહીં. એ પ્રેંક હતો સમજા. સાઈડમાં આવે છે, જોઈ આવ્યો. આપણે યુટ્યુબ ચેનલમાં જ છે. હું આ હેળમાં બકાલું લેવા આવું ને મારી મમ્મી હારે, ત્યારે લોકોને જોઈને દર વખતે એવું લાગે કે દુઃખ કોઈને નથી, પણ કોઈકનું સુખ ભાળીને આપણે દુઃખી જ આવી છે. એ વાત સાચી જ છે. આપણી કરતાં એ લોકોની ઉંમર આરામ કરવાની છે, છતાં પણ એ લોકો આખો દિવસ શાકભાજી વેચે છે અને મહેનત કરે છે. ત્યારે આપણી ઉંમર તો કાંઈ ન કહેવાય ને, આપણે પણ મહેનત કરવાની જરૂર છે. કાંઈ નહીં, મહેનત કરતા જ. જો અત્યારે અમે શાકભાજી લઈને આવી જાય છે. કેટલું છે મમ્મી? મને કેમ ઝાઝું જ લાગે દર વખતે. અને પછી 2 દી ન થાય ને તેમ ત્યાં જવાનું છે હેડમાં આવે બકાલું લેવા. હવે ને હેડે ગયા હતા. હું લોકો હારે હું વાત કરતો હતો ખબર છે? દુઃખ કોઈના જીવનમાં નથી, ના કોકનું સુખ ભાળીને આપણે દુઃખી થાય છે. ત્યાં કેટલી ઉંમરના લોકો હતા તને ખબર તો હશે જ. તે દર વખતે આપણે જઈએ બરાબર, કેટલી ઉંમર હોય છે, છતાં પણ એ લોકો આખો દિવસ તડકો ગમે એવી મહેનત કરતા હોય, આખો દિવસ બકાલું કે શાકભાજી વેચતા હોય, તો છતાં પણ એ એમાં ખુશ છે એમ.
એ શીખવા જેવું છે ને. એ વાત તો બાકી જ છે. દુઃખ કોઈના જીવનમાં નથી, પણ કોકનું સારું ભાળીને છે ને આપણે દુઃખી થાય છીએ કે મારી પાસે કેમ નથી. ગમે એ કામ કરતા હોય ખાલી મહેનત કરો. કામ જે લખ્યું હોય છે એ થવાનું જ છે. સારું લખ્યું હોય તો સારું થાય, ને ખરાબ લખ્યું હોય તો ખરાબ થાય. પણ એક વસ્તુ વિચારો કે આપણે કોઈનું ખરાબ નથી કર્યું તો આપણે યાર શું કામ ખરાબ થાય. તો ભાઈઓને લેવા અત્યારે હું આવી ગયો છું. હવે જોઈએ ક્યારે આવે. ફોન તો એ અગાઉ કરી દે, પણ ટાઈમે આવે ને મને વાટ જોવડાવે. અગાઉ ફોન કરી દે ને પછી 1.5 કલાકે આવે. એવું આગો ફોન નતો પણ મેસેજ નાખી દીધો. મેં કેમ રિક્ષાવાળા મને ખબર પડી જાય કે સ્લો પોગાડશે સ્પીડમાં, એમ પેસેન્જર બહુ નહોતા ને એટલે. જો અત્યારે અમે જમી લીધું છે ને ઓલું શાકભાજી હજુ નાની ના પડી બોલો, એને ઇગ્નોર મારીને આ બેસીને જમી લીધું બધાએ. આને ક્યાં ખબર પડે કે લપ થઈ ગઈ ખબર? એ ખબર ન પડે અંદર મેક દેવી એમ. આજે નહીં લો કીધું ને એટલે તો હવે કાંઈ નહીં, એ ખબર ન પડે મેક દેવી તો હવે નવરા થાય કામ નહીં. શું ટાઈમ વધે ટાઈમ એટલે એ બધું કામ કરી નાખે ટાઈમ આપણો બચત થાય એમ ને. ક્યાં એવી ખબર પડે છે? એટલે ઘરે છે ને બહુ વહીવટ કરો. હાથ ન ઉડાડતી. તારે છે ને બહુ વહીવટ કરવાની જરૂર નથી, બરોબર? મારે તો ખબર ને તો હવે ધ્યાન દે તો મારે જ દેવી પડશે ને ઘરમાં. ગેંગસ્ટર બેન રહેવા દે. એ રિયલ ને રિયલ અલગ છે. રિયલ જ છે ભાઈ, હું રિયલ જ છું. હા. હાઈટ બોડીમાં પાછળ રહી, બરોબર? કામ મી જો અને કામ કરવામાં મારી ઘરકામ થોડું પહેલેથી આમ નથી મેળ થતો મારું ઘરકામને, કોને ખબર? ઓલા જણ પેલા એ શીખો પછી મળો અમને. ઓકે ઘરકામમાં શું થાય કોને? હા બધી છોડીને આવીને બોલે બધું કામ આવડે, બધું એની જેવડી છોડી. મમ્મી તો મોટિવેશન આપે ઈ. હા શું હવે પણ મારા હાથની છોકરી બધી ક્યાંય પહોંચી ગયો, એ ન્યા નથી. આપણે ન્યા જ છીએ જે હા બોલમાં હા પણ એને ઘર કામ ને શું લેવા દેવા. હા તોય તે મેં બરોબર ન કીધું. મને બહુ ઘરકામ વિશે જ્ઞાન ન દો, હુઈ જાય શું હમણાં હું કે પણ હુઈ જા હાજુ હુઈ જાય સા ધમકી નહીં દેવાની એવી. મને આવે હું કરે હા એ ઘરકામ શીખવું જરૂરી છે. હું તો અમને આવવાનો ગુજરીત નું થાય આ બધું આમનો પેલું રે કેમ આજે આપણે નથી બોલું લપ થઈ ખબર નથી થઈ હમણાં એ નથી થઈ ને અહીં એવું કઈ થયું નથી ને આપણે બે ઓકે ઓકે એનું થયું પેલું ચાલુ જ્યારે જોઈએ તો બાંધતા દો એ આ લીધે. કોણ મજા તને ખબર શેન રીતે બાદ મેં થાય તને ખબર મિનિટ આ અમારા વખાણ થાય છે. મમ્મી શું કહેતી હતી? એ તો આને કરશું ઈ કે તું હમણાં થી કે મને બહુ ઓલું કરવા એમ અને મારી સાઈડ તું લો છો. ઈ કામે ન જતો તો એનો હાસવે એમ એનું કહેવાનું હિંમત થયું હા ને એવો મતભેદ હું રાખતી જ નથી હો હું કે કહું ખબર હું કહી દઉં તારું લે તારું કહેવાનું એમ થાય છે ઈ કોઈ તને આમ જોરથી ગુસ્સામાંથી એમ ન બોલે હું બોલું એમ હા તને ખોટી લાગી જાય ગુસ્સો શબ્દ હું કે ગુસ્સામાં બોલું ઈ તને દેખાય પણ એની પાછલી લાગણી કોણ જો લાગણી આમાં વહી જાય છે, બારી બાર. તમે ગુસ્સામાં વાત કરો તો લાગણી બારી બાર વહી જાય. પછી તું એ કામ ભાગે ને એ કામ ભાગે. તને ખોટું લાગી જાય હું તને બધા તને ખબર જ છે કે મને તો પહેલેથી તે દેવું ટેવ પાડીશ કેમ હા મમ્મી એને એને ચા ન બનાવજો ને તો એ હુઈ જાય રિહાઈ. બહુ સાબ બોલે હુઈ જાય અને તાર પીવી હોય તો તું આથે બનાવીને પી લે કે ન પી ના હું પી લઉં. અને ઈ રહી ન બને હું પાયું છે જેનલ છે ફેર પડે ને ત્યાં તો જેનિલ જેવું ન થાય. એટલે પાયું જેવું જેનિલ હું ઈ 100% તો 100 તોય આથે ન બનાવી મારું કહેવાનું ઈ બધું હા હા વખાણ જો થાય ઈ. અત્યારે મેં ખાલી સલાહ આપીને પાયું તો મને એમ કહે છે તને હું મારી લઈશ. મને મારવાની વાત કરે બોલ. હા હાસું હંમેશા કડવું હોય. એ હાસું હંમેશા કડવું હોય. ખરું તને એ તો રાતને તો બાર ન વગાડે યા ભલે પણ ભલે વાંધો નહીં તમારે ઈ જોતું છે તો પછી ઈ થયો ને એનો મીનિંગ આ ફાસ્ટ થઈ ગઈ મમ્મી આ તો. આપણે યાર હું પણ રોજ રોજની કામની લવ મારે કરવી પણ તને આમ અંદરથી થતો નથી કે હું કામ કરું એમ. કામ જોર જો ડબો લઈને ઉપડી દેખાડવા માંગે છે કે હું મેં કામ કર્યું. આ બધું ક્યાંનું આમ નામ પડ્યું છે તો એને ખબર ન પડે.
એ આય સાતા હા શું કે આ લે હું કહી તો લે આસરો આય આમ એ હું થયું આ હું લે આપણે આમ તો કહેતા મસ્તીમાં કહેતા તમે બે એનું હું આંસુ લઈ ગયું હાલા બાય ચૂપ હલા એમ રમ ખામતા મસ્તી કર મસ્તી કરતા હોય ડેલી તને ખબર નથી પણ મમ્મી એવું જ કઈ કીધું ને આપણે નોર્મલી કહેતા હોય એવું જ કીધું છે. બીજું હું તે કીધું હારું બંધ થાય ચૂપ લાવ ગાંડી છોડ્યું હોય ગાંડી કહેવાય એમાં ક્યાં પણ રોવાની જરૂર હતી આ તો મેં કીધું હારો જ છે ને હા ઉમાં કહેશે તો હું કરશે પાછી ફેરાઈ. મમ્મી એ ખોટું લાગી ગયું તે એવું કીધું આ તો મેં કીધું મને હકીકતમાં મસ્તી લાગતી હતી હા હા હું હજી વાત મસ્તી જ તો હું મસ્તી જ કરું છું તારે ક્યાંનો દાંત કાઢી વાત કરું ખબર ન પડે હું મસ્તી કરું ગાંડી જ્યારે કહું કામ બીજું મને થાક લાગી ગયો હોય તો કહું બેઠા ચૂપ 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 પણ આમાં રોવાની શું જરૂર જ છે હા પહેલી વાત તો મને એ સમજાતી નથી પાયું રોવા મંડી એ તો જો આ મૂળા આયા ક્યાંથી હા એ એવું જ કઈ કીધું નથી આને હા એમ મારા ઘણી વાર રોવું હોય પણ હું રોઈ નથી હા, શકતો. મારે એવું થાય બોલ. અને આમ જો અહીંયા આહુલા તો નીકળે નદી જેમ મોટા મોટા છે જોઈ જો ઉડા તો ચેવડા છે ચેવડા છે બસ ને સાબિત કરી દીધું ને હા આટલો એવડો મગજ છે આને હા કહી દીધું. પાછી આપણને કહેતી હોય છે. વાતમાં કાંઈ છે ને એની રોવા માંડી બોલ હા, એ જો હા એમાં કાંઈ આપણે વિચારતા જ બે આની ઉપર પ્રેમ કરવાનું કાંઈ આને કહી દીધું હોય તો પછી ઊભી ન રે રોતા રોતા હા ઘર મૂકીને ભાગી જાય આમ છે હો મમ્મી એવો કાંઈક પ્રેમ કરી નાખ્યો હોય ને આની ઉપર અને તમે એવું વિચારતા નથી ને કે આ બ્લોગ હાટું આ બધું નાટક કરે છે તો એવું નથી આ બધું અચાનક જ થઈ ગયું હકીકતમાં હા, આમાં બે મસ્તી કરતા એને ખબર નથી પણ ત્યારે કઈ ટોઈક ટોઈક કરતા હોય ને એટલે એને આ સાસુ લાગી ગયું ત્યારે કહેતા હોય ને કામ બામ પણ બધી વખતે આપણે મસ્તીમાં જ કહેતા હોય છે. ના ત્યારે પણ આજ એ સિરિયસ લઈ લીધું મમ્મી કાંઈક શબ્દ લાગી ગયા મમ્મી એને પણ એવું તો એમાં કઈ કીધું ને તેવું લાગી ગયું ત્યાં ન કીધું મમ્મી તેવું લાગી ગયું તારી જેવી છોકરી બધું કામ કરી નાખે હા, એ લાગી ગયું એ જ લાગી ગયું લા, આ જે બોર બોર જેવડા આમાં હે? હા, લા, મોટા મોટા ખરા હે છે. આય એ આમ તે બંધ નીકળ માં ભાઈ આયા ના નીકળીશ આય નહીં નીકળ તો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળવે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ આ રોવે છે